અમરેલી સાવરકુંડલા નેશનલ હાઈવે ઉપર 2 દિવસ પહેલા અજાણ્યા વાહનની ટક્કરે એક 3 વર્ષના સિંહબાળનું મોત થયું હતું અને વાહન ચાલક ફરાર થઈ ગયો હતો, જેને વન વિભાગ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે। અમરેલીમાં છેલ્લા ઘણા સમયથી સિંહોની અવરજવરમાં વધારો જોવા મળી રહ્યો છે। અનેક વખત સિંહની લટારના વિડીયો સામે આવતા હોય છે। 24 એપ્રિલે વહેલી સવારે 6 વાગ્યાની આસપાસ એક અજાણ્યા વાહન ચાલક સિંહબાળને કચડી નાખી સિંહબાળનું મોત નિપજાવી ફરાર થયો હતો। તારીખ 24 એપ્રિલના રોજ અમરેલીથી સાવરકુંડલા જતા રોડ ઉપર એક અજાણ્યા વાહન દ્વારા માદાસિંહનું મૃત્યુ થયેલ, જે બાબતે લીલિયા વન્યજીવના રેન્જના સ્ટાફ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ગયેલ અને તપાસ શરૂ કરેલ, જેમાં આ સવારના સમયગાળાના અરસામાં આ વિસ્તારમાંથી પસાર થયેલા વિવિધ વાહનોનું સીસીટીવી ફૂટેજ મેળવેલ, જેનામાં પોલીસ વિભાગની નેત્રમ શાખાનો પણ ખૂબ સહયોગ મળેલ। અમરેલીથી લઈને સાવરકુંડલામાં અલગ અલગ અંદાજિત 9 થી 10 સ્થળોના આ ફૂટેજ ચકાસતા ગઈકાલે સાંજે અંદાજિત 9-10 વાગ્યાના અરસામાં કુકાવાવ રોડ ઉપરથી એક શંકાસ્પદ વાહન મળી આવેલ, જેની તપાસ કરતાં એ જ વાહન દ્વારા એક્સિડન્ટ થયેલું હોય તેવું જાણવા મળેલ છે। હાલ આગળની કાયદેસરની કાર્યવાહી વાઇલ્ડલાઇફ વોર્ડન અમરેલી દ્વારા હાથ ધરવામાં આવેલ છે। તારીખ 24